કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારના વાગી રહ્યા છે અત્યારે 8:30 અને આજે શનિવાર એટલે લેટ ઉઠાયું ને લેટ ગયો અને લેટ ગયું બધું શોપિંગ થયું છે. અત્યારે તો ડીમાર્ટ આવી ગયો હતો કારણ કે ભાઈ પાછું ડીમાર્ટ આવવાનું એટલે બહુ મુશ્કેલી પડી જાય. પાછું તો ચોમાસું છે. શાકભાજી લઈને આજે શાકભાજીમાં ખાલી બીટ અને કોથમીર લીધી છે, બાકી બધું ગઈકાલનું વૈઢું છે. ગઈકાલે બિઝનેસ જરાય નહીં હતો, જરાય નહીં હતો. એમને કહું ને જે મુદ્દે પણ કાલે નથી નીકળી કારણ કે કાલે વરસાદ એટલો હતો. વરસાદના કારણે કસ્ટમર એકદમ સોફ્ટ થઈ ગયા હતા. પહેલાં સારું હતું પણ એ સોફ્ટ થઈ ગયા હતા. તો ચલો કંઈ અત્યારે સવારના ફટાફટ એને આવી ગયો છું અને આજે ફૂલ વરસાદ છે. અત્યારે થોડો વરસાદ બંધ થઈ ગયો છે. પાછળ પાણી બધું વરસાદ થોડોક બંધ થયો છે એટલે શોપિંગ થઈ ગઈ. હવે ખાલી બ્રેડ બાકી છે ને ખાલી ન્યુટ્રેલા લાવવાનું બાકી છે, બાકી બધું વસ્તુ આવી ગયું છે. તો જઈએ ઘરે ફટાફટ કામકાજ શરૂ કરીએ. અને બીજું શું કરું તમે જો ચેનલ પર નવા હોય ને મિત્રો તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, વિડીયો પૂરી જોજો અને વિડીયો લાઈક કરજો, કોમેન્ટ કરજો કે સજેશન આપવું હોય તો સજેશન મને આપી શકો છો. તો જઈએ ઘરે ફટાફટ કામકાજ શરૂ કરીએ. અત્યારે વાગ્યા સવારના 7:30 સાચી સ્કૂલે મૂકવા જાઉં છું અને ચટણી બની ગયું છે. એટલે સાચી સ્કૂલે આવે તો મૂકીને પાછો ઘરે આવે તમને મેં બોલું છું. બધા સાચીને સ્કૂલથી મૂકીને આવી ગયો છે. સાથે બધું સામાન પણ લઈ લીધો છે બહારથી. બ્રેડ લીધી, ડીશ લીધી, કેચઅપ લીધો, કેચઅપના પાઉચ લીધા છે. જો આ હેમ હિંચકા ખાય છે અને પેલો રહ્યો સામાન. આ ડીશ છે અને પાઉં છે. ચલો 6 વાગ્યા થઈ ગયા છે. હેમનો ટાઈમ પણ થઈ જાય. 12:30 સ્કૂલે પહોંચવું છે. 12:30 બેટા. તો તમને નહીં પછી તમને મળું છું ઘરેમાં. તો ભાઈ અત્યારે નહીં રેડી થઈ ગયો છું અને પાછો ત્યાં હેમને મૂકવા જાઉં છું. અને પાછું 6 વાગ્યા પછી સાચી લેવા જવાની. હવે ટામેટા છે ને લેવાનું સવારે ભૂલી ગયો એટલે ટામેટા પર લાવવાના છે. પેલા અહીંયા બેંકમાંથી પૈસા નથી. ચલો જઈએ હેમને મૂકવા. તો મીટર 4:15 જેવું વાગ્યા છે અને ટેમ્પો લોડ કર્યો છે. 200 થઈ ગયો એટલે શું છત્રી મૂકીને છત્રી મૂકી દીધી એટલે વરસાદની નહીં પણ અંદર બરફ લેવા જાઉં છું પણ વરસાદ ચાલુ થઈ ગયો. તો રેનકોટ પહેરીને લેવા નીકળી જાઉં હે ને. તો ચલો રેનકોટ લઈને બરફ લઈ જાઉં પછી ફટાફટ અહીંથી નીકળીએ કારણ કે શનિવાર છે ને પાછી જે મેચ. તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે સાંજના 7:10 થઈ છે. આવ્યા ત્યાં ખૂબ જ વરસાદ એટલે ફોન કરીને વિડીયો નહીં ઉઠાવી શક્યો કારણ કે છત્રી બનવાનો ટાઈમ નહીં હતો. અને લગભગ અમે 6:30 એટલે 6:30 નહીં 5:45 વાગે બધું બંને સેટઅપ કર્યું થઈ ગયું છે બધું. વરસાદ અત્યારે થોડું બંધ થયો છે. કસ્ટમર 7 અત્યારે કસ્ટમર ટોટલ સ્ટોપ થઈ ગયા છે. અને બીજી એક વાત કરીએ તો આજે પ્રોબ્લેમ શું થઈ છે. એટલે પ્રોબ્લેમમાં શું થયું છે આજે અમે આવ્યા ને તો આજે એસએમસીવાળા જે બધા હોય તે બધા આવેલા હતા. તમે શું કર્યું કે અહીંયા કોઈ લારી આજે મૂકતા નહીં. આજે નહીં મેં ખબર કોઈ મૂકતા નહીં કારણ કે કોઈ કમ્પ્લેન કરી છે કે આ ગલીમાં મૂકવાનું ના પાડે છે. જોઈએ હવે શું થાય છે. આજે શનિ રવિ પ્રોબ્લેમ નથી પણ સોમ-મંગળ ખબર નહીં હવે શું છે એવું નહીં. જોઈએ તો પછી વાત કહીશ ને. અત્યારે વાત કરીએ લગભગ 2 પેકેટ જેવું નીકળી ગયું છે. સારું છે. અત્યારે હજુ બીજા 8 પેકેટ બાકી છે અને એક ઓર્ડર આવ્યો છે બોમ્બે ટોસનો. આ ઓર્ડર બને છે બોમ્બે મસાલા. આ પેકેટ પાછળ 5 છે 6 7 8 સોરી જો 1.5 પેકેટ નીકળ્યું છે. બીજું પેકેટ આ રહ્યું. લગાવો ચપડો લે.
લો તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે 8:30 અને મેચ ચાલુ થઈ ગઈ છે. લગભગ 3 વિકેટ પડી ગઈ છે. 45 ઓવર થઈ છે. રોહિત શર્મા, સૂર્ય યાદવ અને પંત રિષભ પંત આઉટ થઈ ગયા છે. બહુ ખોટું થયું છે. કંઈ વાંધો નહીં. હજુ તો બીજા આપણા કોહલીભાઈ રમે છે અને કસ્ટમર કોઈ નથી. બસ એમના અમે લગભગ 7:45નો છું ઉભેલો. 8:30 થયા છે અત્યારે. કોઈ એક કસ્ટમર નથી થયું બોલો. અને વરસાદ જેવી છાંટી ચાલુ છે અને ભેડ હજુ એટલા ને એટલા જ છે. અને બીજી પ્રોબ્લેમ પણ આવી તમને કીધું એસએમસીવાળાને આજે બધા આવેલા કોઈ ઓનલાઈન કમ્પ્લેન કરી છે. કારણ કે ગલીમાં ઘણા બધા લારીવાળા આવ્યા. તમને મેં નહીં કર્યું પહેલાં આગળ એક છોલે ભટુરેવાળો ભાઈ આવ્યો છે તો કે જે વેફરવાળો હતો એ પાછી નવી લાવી લાવ્યો. પછી એટલે બધું ભલી ભરાઈ ગઈ એટલે કોઈ કમ્પ્લેન કરી કે એના કારણે હવે જોઈએ હવે શું છે શું નહીં. એટલે પાછું બધું પ્રોબ્લેમ થઈ ગઈ છે. જોઈએ હવે શું થાય શું નહીં. હવે બીજા કોઈ સોમ મંગળ બંધ રાખીશ. કાલે તો વાંધો નહીં પણ સોમ મંગળ 2 દિવસ બંધ રાખીશ તો થોડુંક એ થઈ જાય. તો સોમવાર 1 તારીખ છે, મંગળવારે 2 તારીખ છે અને બધું પાછું બધું ટેન્શન ચાલતી પડે. એટલે ફર્સ્ટ ક્લાસ બધું ગાડી પાટે પર ચાલતી હતી એટલે બધું પાછું ખબર નહીં કેમ બધું હું પોઈન્ટ નજર લાગી ગઈ. બાકી આ જો વેળ એટલા જ છે. પાછા 5, 6, 7 હજુ 8 પેકેટ 2 પેકેટ જ નીકળ્યા છે. આ મોમોરો ભાઈ છે, ત્યાં ફેંકીવાળા ભાઈ છરી લઈને બેહેલા છે. જો આ રહ્યું દેખે કાઉન્ટર. આ કાઉન્ટર લાવ્યો છે એ એટલે એના કારણે મોટું દેખીને આગળ અને એની જે આગળ છે એની આગળ છોલે ભટુરી લારી છે એટલે બધું ભરું લાગે એટલે જોઈએ હવે શું થાય છે. તો અત્યારે જસ્ટ બસ 9:30 પોણા 10 વાગ્યા છે. અત્યારે ઇન્ડિયાનો ભારતનો દાવ પૂરો થયો છે. 176 રન માર્યા છે એટલે હવે જોઈએ કેટલું થાય છે. અને અત્યારે કસ્ટમર ખરેખર કંઈ નથી. હજુ 5 પેકેટ બચ્યા છે. 5 પેકેટ જ નીકળે. 5 પણ નહીં. હજુ બ્રાઉન પેકેટ અડધું વેચ્યું છે. અને તમને કહું છો તો બધા કસ્ટમરની વોકિંગ કેવી છે. જો આ 5 પેકેટ છે એ બ્રાઉનનું આટલું બચ્યું છે. બાકી જો છે બહુ સુમસાન. જો આ ભાઈ કંદલા બેસીને ફોન જ જોઈ છે. થેન્કીવાળા ભાઈ પણ એમને એમ બેસે. અમે પણ એમ જ બેસેલા છે. આ બસ આ બનાવ્યું છે હવે ખાઈએ છીએ. અને બાકી તો હવે સવા કલાક છે પછી ઘરે જઈશું મળ્યું. તો હવે ફાઇનલી આપણી ભારત મેચ જીતી ગઈ છે વર્લ્ડ કપ. ખૂબ ખૂબ એમને કોંગ્રેચ્યુલેશન કે ખરેખર બહુ એકદમ જ શું કે હાથમાં એ લોકોના હાથમાં આવેલી મેચ પોતે એમ પોતાને એમાં કરી ખરેખર બહુ ગજબ કહેવાય. અને મેચ જોઈશ ખૂબ જ મજા આવી ગઈ. અને પેલી જે સૂર્યકુમારનો કેચ હતો જબરજસ્ત કેચ હતો ભાઈ. એનો બહુ એ ગેમ ચેન્જર કેચ હતો. અગર કેચ નહીં હતા ને તો ઇન્ડિયા બાય ચાન્સ મેચ ટ્રોફી હાથમાં નહીં આપે. ચલો કંઈ નહીં બસ જીતી ગયા ને બીજું શું જોઈએ આપણને. અને વાત કરીએ આપણે તો ખૂબ જ વરસાદ હતો અને એટલે વરસાદના કારણે વિડીયો નહીં ઉતારી થઈ ગયો હું. કારણ કે બેટરી એકદમ લો હતી. મેચ પૂરી જોતો તો 5-6% બેટરી હતી. ઘરે આવીને ચાર્જ કરવા મૂક્યો. હું જાનકીના ફોનમાં મેચ જોતો હતો. મારા ફોનમાં મેચ નહીં જ જોતો હતો. તો ત્યાં ઘરે આવી ગયા છે. ત્યાં જે 3 પેકેટ વધ્યા છે. તો હવે તમને સારું કહેવાય. 10માંથી 3 પેકેટ વધ્યા તો 7 પેકેટ આપણે નીકળી ગયા. જે આપણી રનિંગ હતી જે એવરેજ આપણી અત્યારે જરૂરી છે. તો ખૂબ જ સારું છે. તો બસ આજની વાત કરીએ તો આજે સૌથી મોટું ટેન્શનની વાત આવી કે કોઈ છે ને અમારી ઓનલાઈન કમ્પ્લેન કરી કાઢી છે એસએમસીમાં નગરપાલિકામાં કે અહીંયા લારી બધી બહુ આવી ગઈ છે. એના કારણે છે આજે એસએમસીવાળા ભાઈ આવ્યા હતા. એ કહી ગયા કે ભાઈ તમે છે ને આજે તમે અહીંયા લારી હવે નહીં મૂકતા. તો એ ટેન્શનથી શું કરું શું નહીં કરું ખ્યાલ નથી. કારણ કે ભાઈ આપણું આ જ સોર્સ છે. બીજો કોઈ સોર્સ નથી ઇન્કમનો. ચાલો કંઈ જોઈએ આટલું બધું આવ્યું છે. આગળ ભૂનભાઈ પાછું આવ્યું છે તો જોઈએ હવે. બાકી તો બસ તમે છો જ સપોર્ટ કરવા બીજું શું જોઈએ આપણને. અને હા ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ કરો યાર. બસ સબસ્ક્રાઈબ ચેનલ કરતું જ નથી ભાઈ. ખબર નહીં કેમ. વિડીયો શેર કરજો. તો બસ ચલો આપણે કાલે મળીએ ના વિડીયોના દિવસ સાથે. તો હજી બધાને ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય શ્રી રામ. પોતાનું ધ્યાન રાખજો અને પોતાનું પરિવારનું પણ ધ્યાન રાખજો. અને હા ચોમાસું છે ભાઈ એટલે મેં મહેરબાની કરી રેનકોટ વગર નહીં નીકળતા હે ને. તો રેનકોટ સાથે રાખજો.